आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म स्वाध्याय श्री आत्मानुशासन सतशास्त्र श्लोक है 45मो। शुद्धैर्धैर्यैर्वदते सतामपि न सम्पदः नहि स्वच्छाम्बुभिः पूर्णाः कदाचिदपि सिन्धवः। हे प्राणी, न्यायपूर्वक उपार्जन करेला धनथी उत्तम पुरुषो पण सुख संपदा उत्तम पुरुषोनी पण सुख संपदा वृद्धि पामती નથી। જેમ નિર્મળ જળ વડે સમુદ્ર કોઈ કાર્ય પણ પૂર્ણતાને પામતો નથી। આગળના શ્લોકના અનુસંધાનમાં છે કે જીવ એમ કહે છે કે હું અનેક ઉપાય કરું, પુરુષાર્થ કરું, રાત દિવસ મહેનત કરું, ગમે એમ કરીને પણ પૈસો ભેગો કરું અને બધાને સુખી કરું અને હું સુખી થઉં। તો આચાર્ય ભગવાન કહે છે પુણ્યના ઉદય વગર તો ગમે તે કર પણ એક સંપદા તને મળે નહીં। અન્યાય કર, અનીતિ કર કે ન્યાય નીતિથી લાવ, પણ પુણ્યનો ઉદય હોય તો જ આવે। ચોરીઓ કરવાથી પૈસા ભેગા ના થાય, વિશ્વાસઘાત કરવાથી પૈસા ભેગા ના થાય, ખોટા દસ્તાવેજો કરવાથી કંઈ પૈસા વધારે મળી જાય કે લાભ થાય એવું કંઈ છે જ નહીં। અહીં તો કહેશે કે હું ન્યાયપૂર્વક ધન ઉપાર્જન કરું અને પછી સુખ સંપદાની વૃદ્ધિ કરું, સુખ સામગ્રીની બધી અને સુખ ભોગવું। એને કહેશે કે હે પ્રાણી, ન્યાયપૂર્વક ઉપાર્જન કરેલા ધનથી ઉત્તમ પુરુષોની પણ સુખ સંપદા વૃદ્ધિ પામતી નથી। એટલે જેની જેની અત્યારે સુખ સંપદા વૃદ્ધિ પામેલી છે બધાય કયા છે? અન્યાય નીતિવાળા છે। ન્યાય નીતિવાળા તો વધે નહીં। કહેશે ને વહેંચી વહેંચીને ખાઓ, તમે સાહેબ લો ને અમે લઈએ, બધાનું તમારું હિત થાય, અમારું હિત થાય, અને પછી બધાનું હિત થાય। હવે આ બોજો કોના ઉપર આવવાનો? તમે સરકારી માણસોને ખવડાવો કે દુનિયામાં ટેક્સ હોય જ્યારે ખોટો ચોરીઓ કરો, આ બોજો પબ્લિક ઉપર આવે છે। તો ન્યાયપૂર્વક ઉપાર્જન કરેલું ધન પણ ઉત્તમ એનાથી પણ ઉત્તમ પુરુષોની સુખ સંપદા વૃદ્ધિ પામતી નથી। પુણ્યનો ઉદય હોય તો પામે છો, એકાંતે નહીં પાછું। પુણ્યનો ઉદય હોય તો એ જન્મતાની સાથે જ ચક્રવર્તીને ત્યાં જન્મ લે, ચક્રવર્તી ત્યાં જન્મે। પણ જે ન્યાયપૂર્વક પૈસો ઉપાર્જન કરે છે એને પુણ્ય અનુસાર જ થાય છે, છતાં પણ એ એટલા અન્યાય નીતિવાળા જેમ તૃષ્ણાવાળા ચારે બાજુથી લાવ લાવ કરીને ભરે છે એવી સંપત્તિ એને પ્રાપ્ત થાય। એ સંતોષી જીવ હોય છે। એટલે કહેશે સંતોષી થાવ એમ। તૃષ્ણાનો એન્ડ નથી પણ તમારો એન્ડ આવી જશે એમ કહેશે। આ વાત તમને બહારમાં ના મળે, ઘરમાં કે બહારમાં કે દુકાનમાં કે કોઈ લોકોમાં ના મળે, આ વાત સત્સંગમાં મળે। પૈસો વધારવો નહીં અને આત્માનું કલ્યાણ કરવું અને ન્યાયપૂર્વક ઉપાર્જન કરવું, એમાં કંઈ સુખ સંપદા વૃદ્ધિ પામે નહીં। હવે આને એમ છે કે આજુબાજુવાળા બધા આગળ વધી ગયા ને હું રહી જાઉં,
દરેકના ભાગ્ય અનુસાર થવાનું છે. અને વધ્યું તોય શું લાભ? લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું એ તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવા પણ એ નહીં ગ્રહો વધવા પણ સંસારનું નરદેને હારી જો. કેમ કે મનુષ્ય ભાવનો કિંમતી સમય એની પાછળ વેડફાઈ જાય છે. અને એની પાછળ જે કંઈ વિકલ્પો કયા ન્યાયપૂર્વકના કે અન્યાયપૂર્વકના એ બધા કર્મના બંધ થાય છે. આ વાત સત્સંગની અંદરમાં મળે, જ્ઞાનના બોધમાંથી મળે. જગતના જીવો તમને આના કે તમે એમ કરો, જગતના જીવો કે જે થાય કરો. બીજો આ પંચમકાર છે. આમાં હવે પહેલાંના જેવું ન્યાય નીતિથી પૈસા ભેગા કરી આપણે થાય નહીં, અને આપણું ઘરે ચાલે નહીં, કુટુંબે ચાલે નહીં, એટલે કરવું પડે. અને પછી એવું લાગે તો 5-25% વધે તો કોઈ આશ્રમમાં દાન આપ્યો એટલે ફિલ્ટર થઈ જશે તમારું ધન. અને પેલા ફિલ્ટરવાળા બેઠા છે પાછા તમારા ભાણી અફઘાન જેમ. સર્વ પ્રકારનું કલ્યાણનું કારણ સત્સંગ છે પ્રભુ. નિર્વાણનું મુખ્ય કારણ સત્સંગ છે. કૃપાળુદેવે સત્સંગના પાઠમાં બહુ એક સરસ વાત મૂકી છે. અને એમાં આ કલ્યાણ માટેનું સાધન કયું? બળવાન એ મૂક્યું છે. બહુ સરસ 609 પત્રમાં છે કે અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી. 8મું વાક્ય છે. અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે. નિર્વાણનો મુખ્ય હેતુ આ સત્સંગ, કે જેથી સર્વ સાધન સુલભ થાય છે એવો અમારો આત્મ સાક્ષાત્કાર છે. બધાય સાધન તમારા સુલભ થાય છે. સત્સંગથી તમારામાં સાચો વિવેક આવે છે. તમારી જ્ઞાન દ્રષ્ટિ ખુલી જાય છે. હે જ્ઞેય ઉપાદેયનો વિવેક આવે છે. એટલે સમગ્ર તમારું વ્યક્તિત્વ આખું બદલાઈ જાય. જે પાપની બાજુ, પૈસાની બાજુ, વિષયની બાજુ, આરંપરિકની બાજુ, આઠ ધ્યાન, રૌદ્ર ધ્યાન, સંકેત પ્રણામોની બાજુ ઉપયોગ દોડતો તો એ હવે અટકી ગયો. એટલે આ પાપના મીટર બંધ થઈ ગયા. તો આ સત્સંગ એક ઘડી આદि में पुण्यान पण तुलसी संगत साधु की कटे कोटि अपराध. अन्यायपूर्वक कमाणी करो, धन उपार्जन करो, ये बात सत्संगની અંદરમાં પડે. અને તમારે આજીવિકાની જરૂર ના હોય તો ન્યાયપૂર્વક પણ કમાવાની જરૂર નથી. આ વાત પણ સત્સંગમાંથી મળે, બીજેથી ના મળે. બસ હવે ઘણું મળી ગયું તો બસ આ ટાઈમ પાસ કરવા જવું છું ખાલી. એટલે અનાદિકાળથી આજ દિન સુધી તારો ટાઈમ પાસ થઈ ગયો ખબર ના પડી. અનાદિકાળથી આજ દિન સુધીમાં અનંતો કાળ તારો ટાઈમ પાસ થઈ ગયો. અને આ છે એ કાલ પાસ થઈ જશે. અને તું અહીંથી પાસ કે નપાસ થઈને જઈશ. સર્વ સાધન સુલભ, મોક્ષના બધા સાધનો સુલભ સત્સંગથી થાય છે. નિર્વાણનું મુખ્ય કારણ સત્સંગ બતાવ્યો. નિર્વાણનો મુખ્ય હેતુ આ સત્સંગ બતાવ્યો. તે સત્સંગ પ્રાપ્ત થયે જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આ જીવનો જ વાંક છે. આવો સત્સંગ પ્રાપ્ત થયા પછી પણ જો જીવ કલ્યાણ ના સાધી શકે, કે એનું કલ્યાણ ના થાય તો વાંક હવે જ્ઞાનીઓનો કે સત્સંગનો નથી, પોતાનો છે. કેમ કે સત્સંગના અપૂર્વ, અલભ્ય, અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે તે સત્સંગના યોગને બાદ કરનાર એવા માઠા કારણોનો ત્યાગ ના કર્યો. સત્સંગ મળ્યો પણ
જે એને બાધક કારણો છે કે જે એને આગળની ભૂમિકામાં જવા નથી દેતા, એનો જો ત્યાગ ના થાય તો પણ ગમે એટલો સત્સંગ સાંભળે તો કલ્યાણ થાય. આ જીવ અનંતવાર અનેક વાર સમોસણમાં થઈ આવ્યો, જ્ઞાનીઓના વચનો પણ સાંભળ્યા છતાંય કલ્યાણ ના થયું. કેમ ના થયું? કે આ માઠા કારણોનો ત્યાગ કર્યો નહીં, આત્મકલ્યાણ થવામાં બાધક કારણો. પછી છેલ્લે આમાં મૂક્યું એમને એ બાધક કારણો જે છે ને પ્રભુ, એ અમને ખરેખર થોડા એના ઉપર જરા 10 મિનિટ કહો. કેમ કે સત્સંગનું આમાં ઘણું છે, પણ માઠા કારણો જે છે એના વિશે થોડું વિશેષ જરા. 4 કારણ બતાવ્યા છે આમાં. ના એ હવેનું જે છે હા, એ 4 કારણો બતાવ્યા છે બાધક કરનારા માઠા કારણો. એનો જો ત્યાગ થાય તો આત્માનું કલ્યાણ થઈ શકે. તે 4 કારણો બતાવે છે કે પહેલું કારણ મિથ્યા આગ્રહ, બીજું કારણ સ્વચ્છંદપણું, ત્રીજું કારણ પ્રમાણ અને ચોથું કારણ ઇન્દ્રિય વિષયથી ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહીં, અથવા સત્સંગમાં એક નિષ્ઠા અપૂર્વ ભક્તિ આણી ન હોય તો ફળવાન થાય નહીં. જો એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં મિથ્યા આગ્રહ આદિ નાશ પામે અને અનુક્રમે સર્વ દોષથી જીવ મુક્ત થાય. 4 કારણ બતાવ્યા. તો મિથ્યા આગ્રહ, મિથ્યા એટલે ખોટા, ભ્રાંતિયુક્ત. ધર્મની અંદરમાં પણ આપણે ઘણા આગ્રહો રાખીએ છીએ. જ્ઞાનીઓ મળે, જ્ઞાનીઓનો બોધ મળે તો પણ આપણે આપણી માન્યતાઓને ફેરવતા નથી. મિથ્યા આગ્રહ છે. જ્ઞાનીઓ કહ્યું કે ભાઈ વિતરાગ દેવ નિર્ગંધ ગુરુ આવા અને ધર્મ આવો હોવો જોઈએ. તો બધી સાહેબ તમારું કીધું માથા ઉપર, પણ અમે તો જે ગુરુને અમારા બાહ્ય ત્યાં પણ જ્ઞાન નહીં, તે મને ગુરુ સત્ય અથવા નિર્ગુરુ ધર્મના તે ગુરુમાં હિંમત આ અમે છોડવાના નહીં. નિર્ગંધ ગુરુ એટલે રત્નત્રયધારી મુનિ છે. એ નિર્ગંધ ગુરુ એ કહ્યું સત્સંગની અંદરમાં. તો હવે આનો આગ્રહ છે કે ભાઈ આપણે તો હવે આ કાળમાં નથી, તો જે હોય ચાલે. એટલે આ કાળમાં મોક્ષ માર્ગ પ્રકાશનમાં મૂક્યું છે કે આ કાળમાં હંસ ના હોય તો કંઈ બગલાને હંસ ના કહેવાય. મોક્ષ માર્ગ પ્રકાશનમાં મૂક્યું છે કે આ કાળમાં હંસની દેખાતી નથી જાતિ વર્તમાનમાં. અમુક જગ્યાએ છે તો એમ બગલા ઠેર ઠેર હોય તો કે બગલાને હંસ થોડા કહી દેવાય. એમ એવી દશામાં નિર્ગંધ ગુરુ ના હોય તો ગમે તે દશા વગરના નિર્ગંધ ના હોય એવાને ગુરુ થોડું કહી દેવાય, માની લેવાય. દેવ તત્વ, ગુરુ તત્વ, ધર્મ તત્વ અને નવ તત્વના ખાનામાં જરા પણ ભૂલ આવે તો એ વ્યવહાર સમ્યક દર્શનનો પણ અધિકારી હતો. એટલે આગ્રહ છોડ. આ મેળવ્યું છે આપણને આપણા આગ્રહ નડ્યા છે કે આટલા બધા જ્ઞાનીના વચન સાંભળ્યા છતાં આપણે આપણા આગ્રહ ધર્મના નામે છોડ્યા નથી. તત્વની શ્રદ્ધાના જે આગ્રહ થવા જોઈએ એ આપણે કરવા જોઈએ નથી કર્યા, છોડ્યા નહીં. સાંભળ્યું બધાયનું, દરેક જગ્યાએ જાય, પણ કોઈ જગ્યાએ કંઈ ઊંધું સાંભળવા મળ્યું તો એ જ પકડી લે, કોઈ જગ્યાએ સીધી સાચી વાત મળી તો એ જ પકડી લે, અને પછી બંનેના આગ્રહ રાખે. એવું ભયાભાસી કહેવાય. એ એટલે ખોટો આગ્રહ છોડી દો. જ્યાં સુધી તમને અંદરમાં આત્મજ્ઞાન થયું નથી ત્યાં સુધી આત્મજ્ઞાનીની જે કંઈ વાત છે એ ધાકડે ધાકડ સ્વીકારતા શીખો તો તમે આગ્રહ છોડી શકો. છોડી મત દર્શન ત્રણ આગ્રહ તેમ વિકલ્પ કયો માર્ગ આસાદ છે જન્મ તેના અલ્પ. છોડી મત દર્શનના આગ્રહ નડે છે, મિથ્યા આગ્રહ છે. તો 5 દર્શનો બાકીના છે એ બધા ફૂટ વૈદો છે. હવે એની માન્યતાના આગ્રહ જીવ રાખે અને આ દર્શનમાં આવે કે આ દર્શનની વાત સાંભળે તો પણ એ કલ્યાણ સાધી શકે. આગ્રહ છોડવું. ગૌતમ સ્વામીએ જ્યારે આગ્રહ છોડ્યો અને મહાવીર સ્વામીનો બોધનો સ્વીકાર કર્યો
તો ત્યાં સમ્યક દર્શનની પ્રાપ્તિ, ત્યાં ચારિત્ર પણ ગ્રહણ કર્યું ને ત્યાં ગંધર્વ પદની પણ એને પ્રાપ્તિ થઈ ગઈ. આ એક આગ્રહ એને નડે છે. એટલે આપણને નડે છે શું? આપણા મિથ્યા આગ્રહો, પોતાની જે માન્યતાઓ છે એ માન્યતાઓ છોડતો નથી. આ તો મને ખબર છે, આ તમે વાંચ્યું છે, આ તો શાસ્ત્રમાં આમ જ આવે છે. પણ પ્રભુ એની અંદરનું મર્મ રહસ્ય છે એ તારા હાથમાં નથી આવ્યો. ફોતરા અને ચોખા જુદા છે, ડાંગર અને ચોખા. તો કોઈ શેઠ ડાંગરનો વેપાર કરતા હતા. તો એ ડાંગરની વેપારમાં 10-15 ગાડીઓ મંગાવીને વેચીને ખૂબ કમાણા. એટલે એને નોકરી કરતો તો માણસે જોયું કે શેઠ 10-15 ગાડીમાં આટલું કમાણા, આપણે 1-2 ગાડી કરી તો આપણા માટે તો ઘણું થઈ ગયું. હવે એને બધો વેપાર જોયો કે ગાડીઓ બારોબાર આવે ને બારોબાર જાય, આમ ડાંગર છે એટલી ખબર એને બહાર. એટલે એને નથી કહ્યું કે આપણે અમની પાસે 10 નહીં તો 2 ગાડી પણ આપણે લાવો ને વેચો. તો એ ડાંગરની મિલમાં ગયો લેવા. તો ફોતરાવાળી ડાંગર હતી અને ફોતરા વગરની ડાંગર પડેલી, અને એના ફોતરા જુદા હતા એ પડેલા. એટલે ફોતરા પડે એનો ભાવ સસ્તો, એટલે તો મોંઘા ડાંગર તમારે. ચોખાવાળી ડાંગર તો મોંઘી થાય. એટલે એને ખબર નહીં કે આમાં શેઠે આ કયા ઢગલામાંથી સોદા કરે છે. મિલ એકની એક જ હતી. આ શેઠ કયા ઢગલામાંથી સોદો કરે છે એને ખ્યાલ નહીં. એટલે એને એમ થયું કે આપણી પાસે પૈસા બહુ નથી, તો હવે આપણે આ સસ્તું લો, થોડું સસ્તું વેચશું, 2 પૈસા ઓછા કરીને વેચશું તો એ આપણને મળી રહેશે. હવે એ ડાંગરનું ભૂસું લઈને આવ્યો, 2 ગાડી ભૂસું લઈને આવ્યો, બજારમાં વેચવા નીકળ્યો. ભૂસાના ગળા થાય પણ મફતમાં નાખવાના પૈસા આપવા પડે બહાર, બધે ફરે પણ વેચાય નહીં માલ. હવે આ તો અકળાઈ ગયો, 500,000ની મૂડી આમાં તો સાફ થઈ ગયા નહીં, બચાવેલી હતી. પછી શેઠ પાસે ગયો કે પ્રભુ કે મારે તમારો માલ વેચાઈ જશે ને મારો માલ વેચાતો નથી, કંઈક વેચી આપો ને, મારા કંઈક પાપનો ઉદય છે, વિચારો મારી ડાંગર વેચી આપો. પછી શેઠ કે તારી ડાંગર છે જ નહીં, તારા ફોતરા છે, તારી ડાંગર નથી, આ વેચાય નહીં અને નાખી જ દેવાની હોય, આનો કોઈ પૈસો ઉપજે. તો કે તમે લાઈન વેચો એમાં નફો થાય, પણ કે હું ડાંગર લાવું છું, તું ફોતરા લાવે છે. એમ જ્ઞાનીઓના જે વચનો છે એ જ્ઞાનીઓ તો તત્વનો અનુભવ કરીને સ્વીકાર કરે છે, અને અજ્ઞાનીઓ ગમે એના તત્વો માનીને પકડી લે છે. જે તત્વની અંદરના ખોટા આગ્રહ છે, જે પ્રયોજનભૂત, જે સમ્યક દર્શનમાં નડતરરૂપ થાય છે, એ પ્રયોજનભૂત તત્વની અંદરમાં મિથ્યા આગ્રહ આપણે છોડી દેવા. જ્ઞાનીઓએ જે વાત કહી હોય એને સ્વીકાર કરી દે, ભલે ના સમજાય તો. એટલે કહ્યું કે વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, આવો નિશ્ચય રાખવો. બસ આટલો. આ એક સંગીતનું મોટું કારણ છે. આ કૃપાળ જે લીટી મૂકી છે આટલી નાની, પણ આ લીટીમાં ઘણું ગંભીરતા મૂકી. હવે વિતરાગનો કહેલો પરમ શાંત રસ, વિતરાગની અંદર મેં ઘણા ફાંટાઓ થઈ ગયા જૈના ભાસ રૂપે. હવે એ જૈના ભાસ એ વિતરાગ નથી, વિતરાગ માર્ગ નથી. સાચું જૈન દર્શન તો એક જ પ્રકારનું છે. હવે એ જ્યાં સુધી હાથમાં જ્ઞાનીઓના નિમિત્ત દ્વારા ના આવે ત્યાં સુધી એ જૈના ભાસની અંદરમાં ફરતો રહેવાનો, પકડાઈ રહેવાનો, અને સાચી દ્રષ્ટિએ પ્રાપ્ત નહીં કરી શકો. જૈનોની અંદરમાં પણ આ નડતર છે, જૈના ભાષોની. હવે એમને જોયું કે ભાઈ સાધુ આવા હોય તો પેલા જે મૂળ આમનાયમાં છે તે તો યથાજાત રૂપ ધરો હોય, દ્રવ્યલિંગ ભાવલિંગ સહિત હોય, 5 મહાવ્રત સમિતિ ગુપ્તિયુક્ત હોય, મૂળ ગુણયુક્ત હોય, એ સાચા નિગ્રંથ ગુરુ કહેવાય. હવે એ સિવાયના જે લુગડાવાળા છે, આત્મજ્ઞાની એ નથી, એને તમે માની લીધા. મોક્ષમાર્ગ પ્રકાશનમાં 180-81 પાનામાં બધું મૂક્યું છે. કોઈ ગોદડી પહેરે છે, કોઈ ગુલર પહેરે છે, કોઈ શ્વેત વસ્ત્રો પહેરે છે, કોઈ રક્ત વસ્ત્રો પહેરે છે. આ ગુરુના નામે આવા બધા ઘણા દેશો પહેરે છે, ચેન્જ પોતાનું નામ ચેન્જ કરી નાખે, દેશ ચેન્જ કરી નાખે. એટલે પણ મિથ્યાત્વ ચેન્જ ના થાય. ખ્યાલ આવે છે? મિથ્યાત્વનો ચેન્જ ના આવે, એ તો સમ્યક દર્શન થાય તો આવે.
હવે ગુરુ થવા માટે આ બધી સ્કીમો કરતા હોય છે. હવે એમાં 99% જીવો પોતાના મિથ્યા આગ્રહ કે કુળના આગ્રહ કે મતના આગ્રહના કારણે ફસાઈ જાય છે. આ એને નડતર થઈ ગયું. છેક કિનારે આવેલો જીવ ડૂબી ગયો. તમારા ગુરુ તમારે કેવા જોઈએ છે? એરોપ્લેનમાં ઉડે એવા જોઈએ છે? બાદશાહ જેવા કપડાં ધોરા આમ ધબ કહીને પેલા ઉપરના નીચે ધોતિયા પેલા પહેરે છે ને લુગીને ઉપર કેસને એવા જોઈએ છે કે અંદરમાં યથા જાત રૂપ ધર ભાવલિંગ સહિત દ્રવ્યલિંગી મુનિ જોઈએ છે? આદર્શ ઊંચો રાખો. પછી ભલે એ ના મળે તો એમના સંગ મારો, પણ એને નિર્ગંધ ગુરુ તરીકે એનો ઉપર સિક્કો નહીં મળો. નિર્ગંધ ગુરુનો સિક્કો નહીં મળે. શુભેચ્છા સંપન્ન જીવો એની સાથે રહેવાથી સારું છે કે એટલું કંઈક જીવ કંઈક છે ત્યાંથી થોડો આગળ આવશે. પણ એ નિર્ગંધ ગુરુના ખાનામાં એને બેસાડાય નહીં. એ જે છે સાચો માર્ગ બતાવતો હોય દેવગુરુ ધર્મના નવતત્વનો તો એ ઉપકારી, એ સાચો બતાવતો હોય તો. એ સાચો ના બતાવતો તો ઉપકારી નહીં પણ અપકારી. એક મૂર્ખને એવી ટેવ કે પથ્થર એટલા પૂજે દેવું, આવું છે આપણું. જ્યાં જઈ શકે પેલા આવ્યા છે ફલાણા સંપ્રદાયમાં છે તો કે લાવો બોલાવો. એમના 100-200 નહીં આવશે, 100-200 એટલે આપણે 500નું ઓડિયન્સ થઈ જશે, હોલ ભરી જશે. પછી આપણે દાદ જોઈએ, બીજું શું જોઈએ? હવે એ પ્રવૃત્તિની અંદરમાં હવે એના આત્મામાં માઇક આપો તો એ અન્ય દર્શનવાળો સાધુ પ્રવૃત્તિની અંદરમાં નવ તત્વની વિપરીત પ્રવૃત્તિના કર્યા વગર રહેવાનું નહીં. ગમે ત્યાં પણ ઓછી ઓછી લડાઈ દેવાની. બરાબર છે? એટલે આ આગ્રહ આપણા છૂટતા નથી. આગ્રહ છે. સત્યાગ્રહ અલગ વસ્તુ છે, મિથ્યાગ્રહ અલગ વસ્તુ છે. એક સત્યાગ્રહ છે અને એક મિથ્યાગ્રહ છે. સત્યનો આગ્રહ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર દેવગુરુ ધર્મ સત્યનો આગ્રહ રાખો. મિથ્યા હોય એનો આગ્રહ છોડી દો. અને માન્યતા હોય આગ્રહના કારણે માન્યતાઓના કારણે આગ્રહ થાય. અને આગ્રહના કારણે આપણે જે અંદરમાં શ્રદ્ધા છે વિપરીત એ દ્રઢ થાય. એના કારણે મિથ્યાત્વ ગાઢું થાય. તો મિથ્યા આગ્રહ તત્વની અંદરમાં. પછી બીજું કારણ છે સ્વચ્છંદપણું. આ મોટું કારણ છે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે ભાગ્યો જીન નિર્દોષ. પોતાની કલ્પના અનુસાર માન્યતા અનુસાર ચાલવું, પણ જ્ઞાનીની આજ્ઞા અનુસાર ના ચાલવું, ના માનવું, ના સદવું, એનું નામ સ્વચ્છંદ છે. જે જીવો આત્મજ્ઞાની પુરુષના આજ્ઞાંકિત નથી એ પ્રાય સ્વચ્છંદી હોય છે. જે પુરુષો આત્મજ્ઞાની પુરુષના આજ્ઞાંકિત નથી હોતા એ પ્રાય સ્વચ્છંદી હોય છે. તો તમારી કલ્પના અનુસાર ચાલશો તો સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, સંકિત તેને ભાગ્યું કારણ ગણી પ્રત્યક્ષ. સ્વચ્છંદ એટલે પોતાની કલ્પના અનુસાર ચાલવાનું. મત એટલે જે કંઈ મતમાં માનતા હોય એ સતરૂપ ના હોય, બધા મત હોય. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, સદગુરુના લક્ષ પ્રમાણે કહ્યા પ્રમાણે આજ્ઞા પ્રમાણે વર્તે. એને સંકિત તેને ભાગ્યું કારણ ગણી પ્રત્યક્ષ. પ્રત્યક્ષ પુરુષનો બોધ મળ્યો, પ્રત્યક્ષ પુરુષનો યોગ મળ્યો તો હવે એને પ્રત્યેક કારણ મળ્યું અને એ તત્વની યથાશ્રદ્ધા કરે એ સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો અધિકારી થયો. એટલે આ છે ગ્રંથિ ભેદ સુધી આવી ગયો. હવે સંકિત દ્વાર ગભારે પેસતા દ્વાર ખખડાયા. હવે સંકિતના અહીંથી પણ જીવ પાછો ફરી જાય છે. કરડિયા કરીને આમાં એક પત્રમાં આવે છે ને, કયો પત્ર છે કંઈક લીધો છે એમાં? ના વ્યાખ્યાન છે ને, પત્રમાં આવે છે. પત્રમાં આવે છે કે જીવ કરડિયા કરીને અહીં સુધી આવે છે. 509-10ની આજુબાજુ છે નહીં, ત્યાંથી જીવ પાછો ફરી જાય છે. ગ્રંથિ ભેદ કરવામાં
છેક સુધી આવ્યો છે. એટલે કરોડરજ્જુના પહેલા ભંગા. હા, ત્યાં સુધી જીવ આવ્યો છે. અને આટલા અને આજુબાજુમાં જ છે ભાઈ, 600 આટલું આજુબાજુમાં જ છે. અનંતવાર આવીને ત્યાંથી જે આ જો 593નો પત્ર છે, 593નો પત્ર છે, જો એમાં મૂક્યું છે કે આત્મા અત્યંત સહજ સ્વસ્થતા પામે એ જ સર્વ જ્ઞાનનો સાર શ્રી સર્વજ્ઞ કહ્યો છે. બહુ સરસ વાત. આ જો 14 પૂર્વનો સાર મૂકી દીધો એક મીટિંગમાં. આત્મા અત્યંત સહજ સ્વસ્થતા પામે એટલે રત્નત્રયની અભેદતા શુદ્ધ ઉપયોગ એ પામે એ જ સર્વ જ્ઞાનનો સાર શ્રી સર્વજ્ઞ કહ્યો છે. બધાનું જ્ઞાન જ્ઞાનસ્ય ફલમ વૃત્તિ. આ વૃત્તિ શુદ્ધ ઉપયોગ એ વૃત્તિ છે. અનાદિકાળથી જીવે અસ્વસ્થતા નિરંતર આદિ છે. આ જીવે અનાદિકાળથી જીવે અસ્વસ્થતા, સ્વસ્થ થયો નથી, સ્વરૂપસ્થ થયો નથી. અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ અનાદિકાળથી જીવે અસ્વસ્થતા નિરંતર આરાધી છે. જેથી સ્વસ્થતા પ્રત્યે આવવું તેને દુર્ગમ પડે છે. સ્વરૂપસ્થ થવું એના માટે અઘરું પડે છે અને દુર્ગમ પડે છે. શ્રીજીને એમ કહ્યું છે કે યથા પ્રવૃત્તિકરણ સુધી જીવ અનંતિવાર આવ્યો છે. યથા પ્રવૃત્તિકરણ અકરણ લબ્ધિ પહેલા, અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ એ હવે આવશે. એના પહેલા યથા પ્રવૃત્તિકરણ સુધી જીવ અનંતિવાર આવ્યો છે. પણ જે સમયે ગ્રંથિભેદ થવા સુધી આવવાનું થાય છે ત્યારે ક્ષોભ પામી પાછો સંસાર પરિણામી થયો કર્યો છે. જ્યારે ગ્રંથિભેદ સુધી આવવાનું થયું, યથા પ્રવૃત્તિકરણ સુધી જીવ અનંતિવાર આવ્યો. કેટલી વાર? અનંતિવાર આવ્યો. અત્યારે આવેલો હશે, યુનિટ પહેલા આવ્યો, અત્યારે આવેલો છે. અનંતિવાર સુધી આવ્યો છે. પણ જે સમયે ગ્રંથિભેદ થવા સુધી આવવાનું થાય છે, જે ગ્રંથિભેદની નજીક અધકરણમાં આવવાનું થાય છે, એમ અધકરણમાં આવે તો નિયમથી સંકિત થવાનું. એ કહે છે કે આવવાનું થાય છે ત્યારે ક્ષોભ પામી, ચંચળ પરિણતિ ચંચળ થઈ જાય છે, ટકી શકતો નથી, ક્ષોભ પામે છે, ખળભળાટ અંદરમાં થાય છે. ક્ષોભ પામી પાછો સંસાર પરિણામી થયા કર્યો છે. પાછો સંસાર પરિણામી. જે બળ જોઈએ વૈરાગ્યનું, ઉપશમનું ને સત્સંગનું, એ એના ના મળે. 12માં નિમિત્ત તરીકે આ બળ જોઈએ છે. એક કાર્ય કરવું હોય તો એમાં બાહ્ય બળો પણ નિમિત્ત થતા હોય છે. તો જે ઉપશમનું બળ વધવું જોઈએ અને વૈરાગ્યનું બળ વધવું જોઈએ અને સત્સંગનું બળ વધવું જોઈએ, જ્ઞાની પુરુષના બોધનું બળ આવવું જોઈએ. આ બળની ખામીના કારણે એ જીવ અહીંથી પાછો કરી જાય. ક્ષોભયુક્ત પરિણામ થાય ત્યારે પછી જીવ એ વખતે શું પુરુષાર્થ ત્યારે આવે છે, નીચે પાછળ આવે છે. ગ્રંથિભેદ થવામાં જે વીર્ય ગતિ જોઈએ તે થવાને અર્થે જીવે નિત્ય પ્રત્યે સત્સમાગમ, સદવિચાર અને સદગ્રંથનો પરિચય નિરંતરપણે કરવો શ્રેયભૂત છે. આ એના કારણે બતાવે. ગ્રંથિભેદ થવામાં જે વીર્ય ગતિ શક્તિ જોઈએ, આત્મશક્તિ એ જોઈએ, તે થવાને અર્થે આત્મશક્તિનું બળ વધારવા માટે નિત્ય પ્રત્યે સત્સમાગમ. અઠવાડિયામાં 3 દિવસ નહીં, નિત્ય પ્રત્યે સત્સમાગમ. સીડી નહીં, કેસેટ નહીં. સીડી કેસેટ નહીં, પ્રત્યક્ષ. ક્યાં અટકો છો, ક્યાં ભૂલો છો એ તમને પકડાય. અને તમને ના પકડાતો તમે પૂછો તો તમને ખ્યાલ આવે કે અહીં ટેપ રેકોર્ડમાંથી જવાબ ના મળે, એટલે કેસેટમાંથી જવાબ ના મળે. એ તો જે છે સાંભળી લેવાનું. એટલે ગ્રંથિભેદ થવામાં જે વીર્ય ગતિ જોઈએ, આત્મિક શક્તિનું બળ જોઈએ. વીર્ય ગતિ એટલે આત્મિક શક્તિનું બળ. ગ્રંથિભેદ થવામાં જે વીર્ય ગતિ જોઈએ તે થવાને અર્થે નિત્ય પ્રત્યે સત્સમાગમ. એક વાર
બીજી વાત પછી સદવિચાર, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખ ધામ, બીજું કહીએ કેટલું હવે કર વિચાર, આ સદવિચાર તો પામ, કર વિચાર તો પામ. સદવિચાર એટલે સમ્યક પ્રકારે જેવું તત્વ છે એને અનુરૂપ વિચાર અને ચિંતન અને મંથન અંદરમાં ચાલતું હોય, વિપરીત પણ નહીં. એ આમાં મૂક્યું છે, આગળના પત્રમાં જ આવશે 597માં, એ પછી લઉં છું. એનું આ નીકળ્યું છે તો જોડે જોડે લઈ લઉં છું, પછી લઉં છું. નિત્ય પ્રત્યે સત્સમાગમ, સદવિચાર અને સદગ્રંથનો પરિચય. સદગ્રંથ એટલે રત્નત્રય ધારી મુનિઓ આચાર્યો દ્વારા લખાયેલા હોય, આત્મજ્ઞાનીઓ દ્વારા લખાયેલા હોય એ સદગ્રંથ, બીજા ગ્રંથ નહીં, ઓથેન્ટિક શાસ્ત્રો. એનો પરિચય નિરંતરપણે કરવો યોગ્ય છે, તો તમારી આત્મિક શક્તિનું બળ વધશે અને ગ્રંથિભેદ કરીને જે પાછા આવો છો એ નહીં પાછા આવો, અને ગ્રંથિભેદ કરી અને તમે આત્મજ્ઞાન પ્રગટ કરી લેશો. આ જરૂરી છે. હવે એ જ કહેશે કે આમાં 597માં પત્રમાં મૂક્યું છે હવે કે અમારા ચિત્તને વિશે વારંવાર એમ આવે છે, પોતાના ચિત્તને વિશે, અને એમ પરિણામ સ્થિર રહ્યા કરે છે કે જેવો આત્મકલ્યાણનો નિર્ધાર શ્રી વર્ધમાન સ્વામીએ કે ઋષભદેવ આદિએ કર્યો છે તેવો નિર્ધાર બીજા સંપ્રદાય વિશે નથી. આ સ્પષ્ટ અભિપ્રાય જોઈએ. બીજા સંપ્રદાય પાસે છે જ નહીં તત્વની યથાર્થતા. એક બે કારણો મળતા આવતા હશે અમુક બાબતોમાં, બાકી સિદ્ધાંતમાં તો બધે જ વિપરીત હશે. બધા વિશ્વના તમામ દર્શનો વિતરાગ દર્શન સિવાય અને જૈનાભાસ સિવાય, વિતરાગ દર્શનમાં જૈનાભાસ સિવાય. હવે કહે છે તેવો નિર્ધાર બીજા સંપ્રદાયના વિશે નથી. વેદાંત આદિ દર્શનનો લક્ષ્ય, હવે વેદાંત મુખ્ય છે, 5 દર્શનમાં મુખ્ય વેદાંત છે, એટલે એને વેદાંત આદિમાં બધા આવી ગયા. 5 વેદાંત આદિમાં વેદાંત આદિ દર્શનનો લક્ષ્ય આત્મજ્ઞાન ભણી અને સંપૂર્ણ મોક્ષ પ્રત્યે જતો જોવામાં આવે છે, એની બાજુ જતો જોવામાં આવે છે એ બાજુ, પણ તેનો યથાયોગ્ય નિર્ધાર સંપૂર્ણપણે તેમાં જણાતો નથી. જે આવી ગયું વેદાંતમાં સંપૂર્ણપણે જણાતો નથી. બીજા તો બધા આપણા જે દર્શનો છે થોડા થોડા નવા ઊભા થયા છે હમણાં, હજારો 2000 વર્ષ 500 વર્ષમાં સ્વામિનારાયણ બીજા એમાં તો સવાલ જ નથી આવતો. યથાયોગ્ય નિર્ધાર સંપૂર્ણપણે તેમાં જણાતો નથી એટલે અપૂર્ણ નિર્ધાર છે. સંપૂર્ણપણે અંદરમાં જણાતો એટલે અપૂર્ણ નિર્ધાર છે. અંશે જણાય છે. જો સર્વાંશ અવધિના બદલે અંશે, પૂર્ણતાનો એક અંશ એ અંશે જણાય છે, અને કંઈ કંઈ તે પણ પર્યાય ફેર દેખાય છે. એ અવસ્થામાં પાછી તફાવત છે. જો કે વેદાંતને વિશે ઠામ ઠામ આત્મચર્યા જ વિવેચી છે. આત્માની વાત એટલી બધી વેદાંતમાં કરી છે એકાંતથી ઠેર ઠેર, તથાપિ તે ચર્યા સ્પષ્ટપણે અવિરુદ્ધ છે એમ હજી સુધી લાગી શકતું નથી. આ તત્વનો સિદ્ધાંત અવિરુદ્ધ છે એમ લાગી શકતો, વિરોધતા આવે છે જૈન દર્શન સાથે. એમ પણ બને કે વખતે વિચારના કોઈ ઉદય વ્યક્તિ વેદાંતનો હશે બીજા રૂપે સ્વરૂપે સમજવામાં આવતો હોય અને તેથી વિરોધ ભાસતો હોય, એવી આશંકા પણ પરિચિતમાં કરવામાં આવી છે. વિશેષ આત્મવીર્ય પરિણમાવીને તેને અવિરોધ જોવા માટે વિચાર, જો મધ્યસ્થ દ્રષ્ટિથી એમને વિચાર કર્યા છે. પાછળ એમને કે જૈન દર્શનનો આગ્રહ રાખીને મધ્યસ્થ થઈને 6 દર્શન પ્રત્યે મધ્યસ્થ થઈને વિચાર કર્યો છે, અવિરોધ જોવા માટે વિચાર કર્યા કરે છે. તથાપિ એમ જણાય છે કે વેદાંત જે પ્રકારે આત્મ સ્વરૂપ કહે છે તે પ્રકારે સર્વથા વેદાંત અવિરોધપણું પામી શકતું નથી, એટલે વિરોધ આવે છે. કેમ કે તે કહે છે તે જ પ્રમાણે આત્મ સ્વરૂપ નથી. આ સ્પષ્ટ છે. વેદાંત કહે છે એ પ્રમાણે આત્મ સ્વરૂપ. હવે આત્માની વાત 4 વાક સિવાય બધા દર્શનો કરે છે. સાંખ્ય કરે છે, બૌદ્ધે કરે છે, બધાય કરે છે, વેદાંતે કરે છે, મીમાંસકો કરે છે,
પૂર્વ મીમાંસકો, ઉત્તર મીમાંસકો, વૈષ્ણવો બધા એના જે ફાંટા પડી ઘણા પડ્યા છે, જે બધા આત્માની વાત તો બધા કરે જ છે. દાદા ભગવાન વાળા આત્માની વાત જ કરે છે. હા, આ બધા આમાં આવી ગયા 363માં. હો, 363ના આંકડા બધા આવી ગયા. તમારા સામે મોરચો આવશે જો આમ પડશે તો વાંધો નહીં. આપણે તો સત્ય કેવું છે એમાં શું છે? આપણે કોઈ કસાય ભાવથી નથી કરતા. સત્ય અસત્યનો નિર્ણય કરીએ છીએ મધ્યસ્થ દ્રષ્ટિ રાખીને, અને જ્ઞાનીના બોધનો આશ્રય લઈને. એમને એમ નહીં. જ્ઞાનીનો આગમનનો આધાર છે અને કૃપાળુદેવના વચનોનો પણ આધાર છે. તે પ્રકારે સર્વથા વેદાંત અવિરોધ પણ પામી શકતું નથી. કેમ કે તે કહે છે તે જ પ્રમાણે આત્મ સ્વરૂપ નથી. કોઈ તેમાં મોટો ભેદ જોવામાં આવે છે, નાનો નહીં, મોટો ભેદ જોવામાં આવે છે. અને તે પ્રકારે સંખ્યા આદિ દર્શનોને વિશે પણ ભેદ જોવામાં આવે છે. સંખ્યા અને બીજા સંખ્યા આદિ એટલે બહુ બધા આવી ગયા, એના વિશે પણ ભેદ જોવામાં આવે છે. હવે આ તત્વની ક્વોલિટી અત્યારે છે ક્યાં તમારી અંદરમાં? કોઈની અંદરમાં છે? કોઈની અંદરમાં ક્વોલિટી આવી? હા, પ્રેમ ભાવ તમે દરેક દર્શન વાળા સાથે, સંતો સાથે રાખો, એનો નિષેધ નહીં. પણ ધર્મની વાતનો એનો સ્વીકાર કરવો કે આ સાચું ને આ સાચું, અને આમને બોલાવો ધર્મના નામે ને આમને આગળ કરાવો ને આમને ભગવાનના મંદિરના ઉદ્ઘાટન કરાવો, એ અહીં આગળ નથી. ઘડીમાં કોઈ મૌલવીને બોલાવો, યા અલ્લાહ કહે એટલે પેલા બધા ઊભા થઈ જાય, ખુશ થઈ જાય. નકળ શું છે આ વિતરાગની આગળ? અલ્લાહ શું? અલ્લાહની વેલ્યુ શું છે? મોહમ્મદ પૈગંબર અને મહાવીર એક થોડા છે? મોટો તો ભાવ જ છે, રાત દિવસ જેટલો. એમ કોઈ પણ હોય. એકમાત્ર શ્રીજીને કહ્યું છે તે આત્મ સ્વરૂપ વિશેષ અવિરોધી જોવામાં આવે છે. અવિરોધ પણ વિતરાગ દર્શન જીન પરમાત્માનું કહેલું તે પ્રાપ્ત કરવા વચનો કોનું? સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનવું, તે જેને નિર્દોષ નર 18 દોષથી રહિત એ વિતરાગ કેવળ જ્ઞાની સર્વને તીર્થંકર ભગવાન અરિયન પરમાત્મા છે. એના સિવાય કોઈ નહીં, કોઈ નહીં. આટલી ક્વોલિટી જોઈએ. એટલે ટૂંકમાં આ વાત મૂકી. હવે આપણે કંઈ એના બીજો મતલબ બહુ નથી. આ તો સર્જે સાહેબ કહ્યું આટલા બધા પુરુષાર્થ કર્યા પછી જીવ અધોકરણ સુધી આવે અને પછી અનંત વાર આવ્યો અને છતાંય પાછો ગયો, અને તો પછી ભવિતવ્યતા એવું 5 સંભાય કારણો છે ને, એમાં ભવિતવ્યતા એક કારણ છે. એટલે બાકીના 4 કારણો સાપેક્ષપણે પડ્યા છે. અને મુખ્ય કારણ તો બતાવી દીધું આમાં કે સત્સંગનો અભાવ. જે 3 કારણો બતાવે ને, નિત્ય પ્રત્યે સત્સમાગમ એનો અભાવ, સદવિચાર એનો અભાવ. આ સદવિચારનો જ અભાવ. એ સદવિચાર ના કહેવાય. તમે જે કહો છો એ સદવિચાર ના કહેવાય. તત્વના યથાર્થ વિચાર હોય એ સદવિચાર કહેવાય. અને સદગ્રંથનો પરિચય, સદગ્રંથનો પરિચય ગુરુગમપૂર્વક થવો જોઈએ એ નથી. પોતાની હાથે શાસ્ત્રોને બેસી જાય તો એ તો આ ડોગરો પોતાના ક્ષોર અનુસાર ખતમણી કરવાનું, એથી કોઈ લાભ થાય નહીં. આ સ્વચ્છંદપણાની વાત ચાલે છે. સત્સંગ થયા પછી પણ આ 4 કારણો જીવને આત્મજ્ઞાન થતું અટકાવનારા 4 કારણો મુખ્ય બતાવ્યા. પોઝિટિવ નેગેટિવથી પછી પોઝિટિવથી બતાવશે આગળ કે સ્વચ્છંદપણું. તો આ સ્વચ્છંદ છોડી એટલે કોઈ પણ જ્ઞાનીની આજ્ઞાની અંદરમાં રહી અને તમે ધર્મની અંદરમાં આગળ વધો. પ્રત્યક્ષ પુરુષ વગર આ મેળ નહીં ખાય. ગમે ત્યાં જશો, ગમે એને સાંભળશો, ભલે સાંભળનારા આત્મજ્ઞાની હોય તો પણ તમારો મેળ નહીં ખાય. કેમ કે તમે ક્યાં અટક્યો છો એ તમને બતાવનાર પેલા પ્રત્યક્ષ પુરુષ હશે આગળ તમારી નિકટમાં, તો બતાવશે. અને એ તમે એમની ચકાસણી કરશે તો એ તમારી ચકાસણી કરશે કે આ માને એવો છે કે પછી આજ્ઞા ઉપર પગ મૂકીને દોડે એવો છે, એ જોશે. પછી એ
તમે જ્યાં અટક્યા છો ત્યાં તમારી દ્રષ્ટિ કરાવશે, ત્યાં સુધી એ નહીં. ત્રીજું કારણ બતાવ્યું પ્રમાદ. સત્સંગ થયા પછી પણ આત્મકલ્યાણ નહીં થવામાં આ ત્રીજું કારણ કયું? પ્રમાદ. કેટલા પ્રકારના છે પ્રમાદ? 15 પ્રકારે પ્રમાદ સામાન્ય પણ છે. અન્ન પેટામાં તો અનંત અનેક વિભાગ છે, પણ પ્રમાદ એટલે 5 ઇન્દ્રિયના વિષયોની લોલુપતા એ પણ પ્રમાદ છે. પછી 4 પ્રકારની વિકથાઓ કરવી એ પણ પ્રમાદ છે. હે? 4 કષાય અને સ્નેહ અને નિદ્રા. હવે આને ચોટ વાગી નથી હજી. 4 કષાયો જ મોડા પડ્યા નથી. આ પ્રમાદમાં તો ઘણું મૂકી દીધું એમને. એક કારણ બતાવ્યું. હા, જેમ કોઈ જગત, એટલે જગત એટલે શું? 14 રાજયોગના બધા ચેતન અચેતન પદાર્થો આવી ગયા. જગત શબ્દ નાનો છે, પણ એનું અંદરમાં વિશાળતા જુઓ. જગત એટલે શું વિશાળતા એની છે. એમ પ્રમાદ શબ્દ આટલો છે, પણ એ પ્રમાદની અંદરમાં વિશાળતા કેટલી રહી છે? કેટલા ગુણો અંદરમાં હોય ત્યારે પ્રમાદ 6ઠ્ઠા ગુણ સ્થાનક સુધી વાળાને પ્રમાદ કયો છે. સ્વાધ્યાય આપવો એ પ્રમાદ છે, સ્વાધ્યાય સાંભળવો એ પ્રમાદ છે, ભગવાનની ભક્તિ કરવી એ પ્રમાદ છે, દીક્ષા લેવી એ પ્રમાદ છે, મહાવ્રત પાળવા એ પ્રમાદ છે, મહાવ્રત પાળવા એ પ્રમાદ છે. હવે તમે તો પેલું કેરીનો રસ કરીને ઊંઘી જાય ને પ્રમાદ કહો છો, એ તો સ્થૂળ પ્રમાદ છે. આ તો સૂક્ષ્મ પ્રમાદો બધા ઘણા પ્રકારો છે. કોઈથી સ્નેહ કરવો એ પ્રમાદ છે, પ્રેમ કરવો. આત્મભાવમાં ન રહેવું એ સિવાયનું બધું પ્રમાદ. ના, પણ એ આત્મભાવમાં રહેવાની જિજ્ઞાસાથી જે પુરુષાર્થ કરો એ પ્રમાદ નથી. પાછો એ પ્રમાદ નથી. આપણે જે સાંભળી છીએ તો આત્મભાવમાં રહેવા માટેનો પુરુષાર્થ નથી એમાં. પણ અંદરમાં રાગ પડ્યો છે ને, રાગ છે એ પ્રમાદ છે. પાછો રાગ વગર સાંભળો. આઈસબર્ગ છે પ્રમાદ એટલે. આઈસબર્ગ બહાર બરફનો ઢેકો ઓછો દેખાય અને અંદરમાં મોટો આમાં પર્વત હોય બરફનો. આઈસબર્ગ છે પ્રમાદ. જો તો એક લીટીમાં મૂક્યું કે પ્રમાદ પરમ રીપુ છે. પરમ બીજાને કોઈને નથી લીધા, પ્રમાદને લીધો કે પ્રમાદ પરમ રીપુ છે. એટલે બધા કારણોનો સમાવેશ અંદરમાં થઈ જાય છે. જે કારણોથી જીવ આત્મજ્ઞાન કરતો અટકે છે અને પાછો ફરે છે, બધા કારણોનો મૂળ પર પ્રમાદ. એટલે કહ્યું કે હે જીવ, પ્રમાદ છોડી જાગૃત થા, નહીં તો રત્ન ચિંતામણી જેવા મનુષ્ય દેહ. તમે પણ સાહેબ હું તો જાગતો જ છું, એટલે જાગતો છું પણ ઊંઘતો છું. ભર નિદ્રા ભલો ઘેનમાં ઘેરિયો, સંતના શબ્દ સુણી કાન જાગે. ન જાગતા નરસૈયા લાજ છે અતિ ઘણી, ભવ ભવાની તારી ખાટ ભાગી. તો ઉપયોગને સ્વસ્વરૂપ સન્મુખ નથી કરતો એ જ પ્રમાદ છે. ઉપયોગને સ્વરૂપ સન્મુખ કરવો જોઈએ એ નથી કરતો એ પ્રમાદ છે. બસ સત્સંગ મળ્યા પછી આ કારણ મળે છે. પ્રમાદના કારણે કે ઘરનું કામ આવી ગયું, દુકાનનું કામ આવ્યું કે વ્યવહારનું કામ આવી ગયું, તો તમે સત્સંગમાં નહીં આવો તો અગત્યતા કોની તમે આંકી? અગત્યતા કોની આંકી? દુનિયાના કામની આંકી. સત્સંગની અગત્યતા ક્યાં આંકી છે? આ તો ઠીક છે, ટાઈમ પાસ કરવા આવો છો. રામસુરી મહારાજ સાહેબ આવેલા, રામસુરી મહારાજ જૈન સોસાયટીમાં આવેલા. હું સાંભળવા પેલા એવું તો બાજુમાં જ હતો પાછળ. તો થોડા શેઠિયાઓ માટે આગળ જગ્યા રાખે, જે ખાસ નામાંકિત હોય ને બધા, એના માટે આગળ જગ્યા રહેવાની, એક કોઈ બેસવાના. અને પેલા સૌથી પાછળ આવે, જે આગળની સીટ પર રાખી હોય એ સૌથી પાછળ આવે. નિયમ હોય બધાનો. તો અને એ આવે પછી મારા સાહેબ વ્યાખ્યાન ચાલુ કરે. મારા સાહેબને પાછા આવું
એમ જ્યાં સુધી ના, કેમ કે એમને હમણાં સાંભળનારા હોય, હાજી હાજી કરનારા, અને તો કંઈક પૈસા આમની પાસે જવાના, આગળ 15, 20, 25 બેઠા હોય એના પાસેથી, પાછળવાળા કે પૈસા આવવાના નથી, પૈસા આમની પાસે કરવાના. એટલે એ દિવસે કંઈક થોડા 2-3 શીખ્યા જે મોટા તે મોડા, ને એમાંથી મારા સાહેબને આવી ગયા 15-20 મિનિટ થઈ ગઈ, પણ વ્યાખ્યાન ચાલુ કરે નહીં. એટલે એક ભાઈએ ઊભા થઈને પ્રશ્ન કર્યો, સાહેબ એક પ્રશ્ન પૂછું? તો કે પૂછો. તો કે બધે ભેદભાવ હોય તો સમજવા જેવું છે, પણ અહીંયા તમે ભેદભાવ રાખો છો કે શાનો કે ભેદભાવ છે? તો કે ટાઈમ થઈ ગયો છે, વ્યાખ્યાનો તમે શરૂ કરતા નથી, આપેલા નથી, આ એની રાહ જોવો છો અને એના માટે સીટો ખાલી કરી. અમે પહેલાં આવ્યા તો અમને પાછળ બેસાડે, સૌથી વહેલા આવ્યા તો અમને પાછળ બેસાડે, અને પેલા હજી આવ્યા નથી એના માટે આગળ જગ્યા રાખી. આ ભેદભાવ અહીંયા તમે આવો જ રાખો છો. તો કે જો ભાઈ તારી વાત તો સાચી છે અને હું તારી સાથે સહમત થઉં છું, પણ હું એક પ્રશ્ન કરું એનો તું મને જવાબ આપ, પછી તું કહીશ તો કાલથી ફેરફાર કરી નાખું, ચેન્જ કરી નાખશું. કે તમે હોસ્પિટલમાં જાઓ છો, મારા સાહેબ કે તમે હોસ્પિટલમાં જાઓ છો અને દર્દીઓની લાઈન લાંબી લાગેલી છે, ઓપીડીમાં 100-150 જણા લાઈનમાં ઊભા છે. હવે એક કેસ કાઢતા 2-3 મિનિટ જાય તો ઘણી મિનિટો નીકળી જાય, 200-300 મિનિટ નીકળી જાય. હવે એમાં રસ્તામાં કોઈને એક્સિડન્ટ થઈ ગયો અને ઇમરજન્સીમાં આવ્યો, તો ઇમરજન્સીમાં આવ્યો તો હવે એને લાઈનમાં ઊભો રાખો કે પહેલો લેવો? આ લાઈન વાળા તો ક્યાં ના આવેલા છે, ઇમરજન્સી વાળા તો તારે હમણાં જ આવ્યો છે, તો કોને પહેલો લેવો? તો કે સાહેબ ઇમરજન્સી વાળા, તો કે આ ઇમરજન્સી વાળા છે. એમાંથી સંજયે બીજા દિવસે પ્રશ્ન કર્યો કે સાહેબ અમે દોડીને આવીએ છીએ આટલું બધું, તોય અમારામાં કેમ હજી આગળ અમે નથી વધતા? કે સાહેબ તમે આયા પહેલાં અમે દોડીને આવીએ છીએ, કેટલો ક્યાંથી આવીએ છીએ છેકથી, અને સાહેબ અમારું કલ્યાણ કેમ નથી થતું? તો મારા સાહેબ કે તમે એક વાત અમને કહો કે તમે કઈ જગ્યાએ દોડીને જતા નથી? બહાર ગામ જવો તો ટ્રેન માટે તમે દોડો છો, ટ્રેન પકડવા દોડો છો, લેટ્રિન જવું હોય તો છેલ્લી ઘડી તમે દોડો છો, પૈસા કમાવા માટે ધંધામાં તમે દોડો છો, તમે દરેક જગ્યાએ દોડીને જાઓ છો, એવી રીતે દોડીને અહીં આવો છો. હું ફેર પડ્યો તમારો? દરેક જગ્યાએ તમે દોડીને જાઓ છો, એવો તમે દોડીને અહીં આવ્યા છો. તમને અંદરમાં છૂટવાની તીવ્ર જિજ્ઞાસા સાચી હોય એ નથી, નહીં તો એક બહુ થઈ ગયો તમારા માટે, એક સત્સંગ તો ન થઈ ગયો. તો પ્રમાણ અને ઇન્દ્રિય વિષયથી ઉપેક્ષા ના કરી હોય તો જ સત્સંગ ભળવાનું થાય નહીં. 5 ઇન્દ્રિયના વિષયો, ખાવાનો શોખ હોય, સાંભળવાનો શોખ હોય, સ્પર્શવાનો શોખ હોય, જોવાનો શોખ હોય, ટીવીઓનો, વન ઉપન જે કંઈ બહારમાં આપણે જીતેન્દ્રના પાઠમાં લઈ લીધું, જ્યાં સુધી નાક સુગંધી ચાહે છે, આંખ વન ઉપન જોવાનું ચાહે છે, ત્યાં સુધી એ નિરાકી કે નિરારંભી થઈ શકતો નથી. એ ઇન્દ્રિય વિષયની ઉપેક્ષા ના કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહીં. આ 4 બાધકો કારણોમાં તો બધા ઘણા પેટા કારણો આવી જાય છે. હવે આપણી સાથે મેળવી લો બધા પોતપોતાની રીતે, આમાં કયા કારણો લડે છે જોઈ લો, અને જે દેખાય એને નોટ કહીને કાઢવા માંડો તો કેમ કલ્યાણ ના થાય? આટલા બધા અનંતા જીવોનું કલ્યાણ થયું, આપણું કેમ ના થાય? પહેલાં બધા જીવોના જીવનચરિત્ર જેવો વાંચો, મારી સમય જીવન તમે જુઓ તો સિંહના ભાવમાં હતો, નરકમાંય હતો, અને પૂર્વ ભીલ તરીકે હતો. બધા ઘણા એના ઊંચા નીચા ભાવ, 27 ભાવ તો વર્ણન આવે છે, અને છતાં એ જીવ આત્મકલ્યાણ કરી ગયો, શેના પ્રતાપે કરી ગયો? તો એને આ બધા દોષો કાઢ્યા, ત્યારે એને સત્સંગ, સિંહના ભાવમાં સત્સંગ ફળીભૂત થયો અને સમ્યક દર્શન થયું. આ કારણ. હવે બીજું કહે છે, અથવા સત્સંગમાં એક નિષ્ઠા અપૂર્વ ભક્તિ આણી ના હોય તો ફળવાન થાય નહીં. એક નિષ્ઠા કે આનાથી જ મારું આત્માનું કલ્યાણ છે, સત્સંગ જેવું કોઈ બળવાન સાધન મારા આત્માના કલ્યાણ માટે નથી. આવી એક નિષ્ઠાપૂર્વક એકાગ્રતાથી સત્સંગ સાંભળે, એ વખતે મનને કંઈ ભમાવે નહીં, ભટકાવે નહીં. જે જ્ઞાનીઓના વચનો વંચાતા હોય એમાં જ ઉપયોગની એકાગ્રતા. આ એક નિષ્ઠા.
અને એમાં જે બોધ આવે આ જ પ્રમાણે મારે જીવન જીવવું છે, આ જ પ્રમાણે મારે આચરણ કરવું છે, આ જ પ્રમાણે તત્વોની શ્રદ્ધા કરવી છે, આ જ પ્રમાણે મારે ચારિત્ર માર્ગમાં આગળ વધવું, નિર્ણય કરતો જાય અને પોતાની ભૂમિકા શક્તિ અનુરૂપ એને એ પ્રમાણે આગળ વધતો એક નિષ્ઠા. બધી સફળતાની કૂચી એક નિષ્ઠતા છે. સર્વ કાર્યોની સફળતાની કૂચી એક નિષ્ઠતા છે. જે જીવો જે ક્ષેત્રમાં એને સિદ્ધિઓ પ્રાપ્ત કરી એ બધાની અંદરમાં એક નિષ્ઠા હતી. આ મોક્ષ માર્ગની અંદર વાત ચાલે છે. તો આની અંદરમાં એક નિષ્ઠા એટલે શું કે જગતના તમામ કાર્યોને ગૌણ કરી અને આત્મકલ્યાણ થાય એ કાર્યને મુખ્ય કરવું એનું નામ એક નિષ્ઠતા. અને અપૂર્વ ભક્તિ આણે ના હોય. જો આ બીજી વાત, અપૂર્વ ભક્તિ. અપૂર્વ એટલે પહેલા ક્યારેય ભક્તિ નથી આવી એવી ભક્તિ સત્પુરુષો પ્રત્યે, દેવગુરુ ધર્મ પ્રત્યે, સતશાસ્ત્ર પ્રત્યે અને આત્મકલ્યાણ કરવા માટેની અપૂર્વ ભક્તિ અંદરમાં જાગૃત થાય. કામ એક આત્મા થતું બીજો નહીં, અપૂર્વ. એટલે એના જેવી ભક્તિ બીજી કે આત્મકલ્યાણ સિવાયનું બીજા કોઈ કાર્યની અંદરમાં એના જેવી ભક્તિ નહીં. પૈસા કમાવાનો હોય, ઘરવાળા હોય, છોકરા હોય, ગમે તે XY વ્યવહારના કાર્યો હોય, એમાં અપૂર્વ ભક્તિ નહીં. અપૂર્વ ભક્તિ સત્સંગમાં, સત્પુરુષમાં, સદદેવમાં, સદધર્મમાં, સત સાધનમાં અપૂર્વ ભક્તિ. તો કલાક કર્યું પછી નહીં, કલાક નહીં, 24 કલાક ઓછા પડવા જોઈએ. 24 કલાક ઓછા પડવા જોઈએ. હવે જવાની તૈયારી છે, કંઈક ભાતું લઈને જાઓ અહીંથી એમ કહે છે. હવે જે છે બધું હંપવા માંડો, છોકરાઓને હંપવા માંડો, નોકરનો હંપો, મેનેજરનો હંપી દો, બીજાનો હંપી દો, બધું આખું પાછું કરીને તમે તમારો રસ્તો ચોખ્ખો કરી લો. નહીં તો આમને આટલા 75-70 પર પૂરા થયા, બાકીના 2-5 હશે થોડા પૂરા આમ નામ થઈ જશે અને ખાલી હાથે જતા રહેશે. દુર્લભ એવો મનુષ્ય દેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં. પણ આ મનુષ્ય દેહને કૃતાર્થતા છે કે જે મનુષ્ય દેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા અને તે મહાભાગ્યનો આશ્રય કર્યો. કે જે પુરુષના આશ્રય અનેક પ્રકારના મિથ્યા આગ્રહ આદિની મનતા થયા, મિથ્યા આગ્રહની, સ્વચ્છંદની બધાની મનતા થઈ, તે પુરુષના આશ્રય દેહ છૂટે એ જન્મ સાર્થક છે. કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. આટલું તો આપ્યું છે તમને, કૃપાળુ દેવે કે આપવામાં બાકી નથી આપ્યું. લૂંટાયો છે ખજાનો, એમનો આત્માનો ખજાનો તમને લૂંટાઈ દીધો છે. પણ તમારા હાથમાં જેમાં દીક્ષાવાળા ખજાનો લૂંટાવતા હોય છે ને, હા, પણ તમારા હાથમાં નવો પૈસો આવ્યો, જે અંદરમાં સોનાનો સિક્કો આવવો જોઈએ તમારા હાથમાં આવ્યો, એવું ભાગ્ય છે તમારું. નહીં તો પુરુષ તો તમને મળી ગયો છે, એના વચન ગુજરાતી ભાષામાં તમને મળી ગયા છે. અને બાકીના એમને સતશાસ્ત્રો બતાવ્યા છે, જે 20 સત્સુતના નામ લેખા છે એ ઘણા છે. હવે અહીંથી તમે આનાથી વધારે દુનિયાના કોઈ ધર્મની અંદરમાં, કોઈ સંપ્રદાયમાં કે કોઈ ગુરુ પાસેથી મળવાનું નથી આના જેવું. અને આટલું આ પ્રમાણમાં તો હવે કોની રાહ જોવો છે? જો એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય, એક અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના એટલે સત્સંગની મળેલી અંદરમાં મળેલી આજ્ઞાની ઉપાસના. સત્સંગની ઉપાસના એટલે આજ્ઞાની ઉપાસના, ભગવાનની આજ્ઞાની ઉપાસના, ગુરુની આજ્ઞાની ઉપાસના. એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં મિથ્યા આગ્રહ આદિ નાશ પામે. જો આજ્ઞાની ઉપાસનાનો આજ્ઞા છે, ભવમાં આગળ જવાની પ્રતિબંધ પાડ છે. અલ્પકાળમાં મિથ્યા આગ્રહ આદિ નાશ પામે અને અનુક્રમે સર્વ દોષથી જીવ મુક્ત થાય. ક્રમે કહીને બધા દોષથી જીવ છૂટી જાય. એ કહે છે કે હે પ્રાણી, ન્યાયપૂર્વક ઉપાર્જન કરેલા ધનથી ઉત્તમ પુરુષોની પણ સુખ સંપદા વૃદ્ધિ પામતી નથી.
જેમ નિર્મળ જળ વડે સમુદ્ર કોઈ કાળે પણ પૂર્ણતાને પામતો નથી. નિર્મળ જળ વડે સમુદ્રને કેટલી નદીઓ મળે તો તૃપ્ત થાય? મીઠી પાણીની નદીઓ, નર્મદા ને ગંગા ને જમના ને બધી આવી હજારો નદીઓ મળે તો પણ એ થાય. અગ્નિમાં કેટલા લાકડા નાખો તેને તૃપ્તિ થાય? અગ્નિમાં કેટલા લાકડા નાખો તેને તૃપ્તિ થાય? હજારો મણ નાખો, લાખો મણ નાખો, એ તૃપ્ત થવાનો. એમ તમને કેટલો મળે તો તૃપ્ત થાવ? તો કે હા 14 લોક જેવા અનંતા 14 લોક હોય, બધું મળે તો મારી તૃપ્તિ થાય, એટલી તૃષ્ણા છે આપણી. તો અયોગ્ય આચરણ તો સર્વથા ત્યાજ્ય છે. જો નીચે મૂક્યું કે અયોગ્ય આચરણ કોઈ પણ પ્રકારનું અન્યાય અનિતિ પૂર્વકનું આચરણ, અયોગ્ય આચરણ એ તો સર્વથા ત્યાજ્ય છે. પરંતુ યોગ્ય આચરણ પૂર્વક ઉત્પન્ન કરેલા ધનાદાયથી પણ વાસ્તવિક સુખ સંપાદનની વૃદ્ધિ થતી નથી. યોગ્ય આચરણથી, ન્યાય નીતિથી તમે ધનાદિ ભેગા કર્યા હોય તો પણ સુખ સંપદાની વૃદ્ધિ થતી નથી. જેમ નિર્મળ જળ વડે પણ સમુદ્ર પૂર્ણ થતો નથી, નિર્મળ જળ વડે સમુદ્રની પૂર્ણતા થતી નથી એમ કહે છે. તેથી હે ભવ્ય, ન્યાય ઉપાર્જિત ધનાદિની તૃષ્ણા તજીને તું સર્વથા નિષ્પરિગ્રહી થા. ન્યાય પૂર્વકનું છે એ છોડ. ન્યાયપૂર્વકનું તમે ભેગું કર્યું છે એ પણ મોક્ષ માર્ગમાં તો અન્યાય છે. એ મોક્ષ માર્ગમાં અન્યાય છે. ધન માત્ર આત્માને અને ધનને લાગે શું વર્ગે છે કે તમે ધનની પાછળ આટલા બધા આગળ ન્યાય નીતિની થઈને પડ્યા છો. કોઈ પણ પ્રકારની માલ મિલકતથી, ઝવેરાત હોય, સોનું હોય, ચાંદી હોય, રોકડ હોય કે બીજી સ્થાવર જંગમ મિલકતો હોય, કોઈ પણ પરિગ્રહથી એ આત્માનું સ્વરૂપ તો છે જ નહીં. એનાથી શાંતિ મળે ક્યાંથી? પરિગ્રહ એટલે ચારે બાજુથી આત્માની શાંતિને ગ્રહી લે, એનું નામ પરિગ્રહ. ચારે બાજુ ન્યાય ઉપાર્જિત ધનની પણ તૃષ્ણા છોડ એમ કહે છે. અન્યાયની તો નહીં, અન્યાયની તો વાત જ નથી. પણ ન્યાયથી ઉપાર્જિત થતી હોય એ ધનાદિની તૃષ્ણા પણ થઈને તો સર્વથા નિષ્પરિગ્રહી થા, અથવા પરિગ્રહ પરિમાણ કર. સંસાર છોડી ના શકતો હોય, ભ્રષ્ટ દશામાં હોય તો પરિગ્રહ પરિમાણ કરો. સંપૂર્ણ છૂટે તો ઉત્તમ છે, પણ સંસારમાં રહીને કંઈ કોઈની પાસે મંગાય નહીં. એટલે આપણે આજીવિકા પૂરતું રાખવું પડે કે આપણે પાત્ર નીકળીએ કે ધર્મ લાભ કંઈ કોઈ વરાવે નહીં. આપણને આ પેન્ટ શૂટ પહેરી જાય કે ધર્મ લાભ, એ તો કોઈ વરાવે નહીં કે આવે. એટલે આપણે રાખવું પડે, પણ એટલું સંતોષનું પ્રમાણ, પરિગ્રહ પરિમાણ એટલું રાખી અને પછી જેને જે જોતું કરે, જેને લેવું હોય લે, મૂકવું મૂકે, જે કરવું કરે. હવે તમે મૂકી દેશો એટલે તમારી સલાહ લેવા આવવામાં હવે પેલા આવશે નહીં કે આમની સલાહ ઊંધી આવશે. હવે આ સલાહ આવશે તો હવે કે આ ધંધો ચાલુ કરશો નહીં, આટલો ઓછો પહેલાં વાત કરશે એટલે તમને પૂછવાય આવશે નહીં. આ બધી ટાઢા પાણીએ બધી ખસો ઓટોમેટિક જતી રહેશે બધી ટાઢા પાણી. તો આ બધી ન્યાય ઉપાર્જિત ધનાદિને, હવે આ વાત તમને કોણ કહે? ન્યાય ઉપાર્જિત ધન પણ એની તૃષ્ણા પણ તમે છોડો અને નિષ્પરિગ્રહી થાઓ. કોઈ કહેશે કે જે કંઈ સંપદાની વૃદ્ધિ થવાની હશે થશે, પરંતુ આ ગ્રસ્તાશ્રમ પણ ધર્મ, સુખ, જ્ઞાન અને સુગતિનું તો સાધન છે ને. એવા ભ્રાંતિગત આત્માને આગળની ગાથા કહે છે કે ભલે સંપદાની વૃદ્ધિ થવાની થશે, પુણ્ય હશે તો, પરંતુ આ ગ્રસ્તાશ્રમમાં અમે જે ધર્મ કરીએ છીએ, પૂજાઓ કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, માળાઓ ફેરવીએ છીએ, બધા સુખો બહારના 5 દિનના ભોગવીએ છીએ અને આ શાસ્ત્રનું જ્ઞાન કરીએ છીએ, આ તો સુગતિનું સાધન છે કે નહીં એમ કહે. એટલે આને એમ કે પ્રકારે સંસાર છોડવો નથી. એટલે આ બધી દલીલો કરે છે, એને છોડવો નથી. તો હવે એનો જવાબ આપશે આગળની ગાથામાં. એટલે આપણે એને અન્ય સમય વિચારશું કે આચાર્ય ભગવાન એને શું સંમતિ આપે છે કે નથી આપતા, એ આપણે આગળની ગાથાઓમાં જોઈશું. ઓમ શાંતિ.
જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા